સમાચાર સવારમાં તમારું સ્વાગત છે। આજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। શું આવા શિક્ષક ગુજરાતમાં ભણાવી શકે? તાપીના ઉચ્છલ તાલુકામાં સુંદરપુર ગામ આવેલું છે। અહીંની પ્રાથમિક શાળાનો એક શિક્ષક વિદ્યાર્થીઓને દારૂ પીવડાવતો સાથે દારૂ લેવા મોકલતો હતો। ગ્રામજનોએ આ આક્ષેપ કર્યો છે। દારૂ પીને નશામાં જ શાળાએ શિક્ષક આવતો। આ અંગે વાલીઓએ ઉચ્છલ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને શિક્ષકની બદલી કરવા રજૂઆત કરી હતી, જેમાં છેલ્લા 3 વર્ષથી શિક્ષક વર્ગખંડમાં દારૂ પીને પડી રહે છે તેવો આક્ષેપ છે। ગુજરાતીઓ માટે ગૌરવ લેવાના સમાચાર। નવી દિલ્હીમાં કર્તવ્યપથ ખાતે પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોને પ્રદર્શિત કરાયો હતો। તેને પીપલ્સ ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે, સાથે જજીસ ચોઇસ કેટેગરીમાં ગુજરાતના ટેબ્લોને દ્વિતીય સ્થાન મળ્યું છે। ગુજરાતનો ટેબ્લો ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ થીમ પર આધારિત હતો, જેમાં કચ્છની કલા અને સંસ્કૃતિના રોચક પાસાઓને આવરી લેવામાં આવ્યા હતા। હવે લાંચિયા અધિકારી ફરિયાદ બાદ તમને નહીં કરે હેરાન। લાંચિયા અધિકારીની માહિતી આપવાથી તે ભવિષ્યમાં પોતાને નુકસાન પહોંચાડશે તેવું માનીને લોકો ફરિયાદ કરતા નથી, પરંતુ એસીબી ગુજરાત હેરાનગતિ તેમજ ધાકધમકીથી રક્ષણ આપવા CARI પ્રોજેક્ટ લાવી છે। તેના હેઠળ એસીબીના ડાયરેક્ટર, જોઈન્ટ ડાયરેક્ટર, ડેપ્યુટી ડાયરેક્ટર અને PI કક્ષાના અધિકારીઓ ફરિયાદીના પરિવારને મળીને શું સ્થિતિ છે તે જાણશે અને તેના પર નજર રાખશે। 25 જાન્યુઆરીએ પ્રોજેક્ટ અમલી બન્યો। આજથી સંસદીય સત્ર શરૂ થશે। આજથી સંસદની બજેટ બેઠકો શરૂ થશે। આ બેઠકો 9 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે। પહેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બંને ગૃહોને સંબોધિત કરશે। બાદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વે રજૂ કરશે। ત્યારબાદ લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવશે। એવું લાગે છે કે આ બજેટમાં રોજગાર સર્જન અને માળખાકીય વિકાસને પ્રાથમિકતા આપવામાં આવશે। વર્તમાન મોદી સરકારનું આ અંતિમ સત્ર હશે। જ્ઞાનવાપી કેસમાં આજે સુનાવણી થશે। જ્ઞાનવાપી સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજાપાઠ કરવા અંગે ગઈકાલે વારાણસી જિલ્લા કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પરંતુ કેટલાક કારણોસર કોર્ટે સુનાવણી મુલતવી રાખી અને આજે આના પર સુનાવણી કરાશે। ASI સર્વેનો રિપોર્ટ આવ્યા બાદ હિન્દુ પક્ષે વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી માંગી છે। આ બાબતે ગત સોમવારે જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં લેખિત અરજી આપવામાં આવી હતી। મોદીના તમામ વચનો જૂઠા છે। કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ભાજપના $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થાના વચનને જુઠ્ઠાણું ગણાવ્યું હતું। ક્યાંય પણ યુદ્ધ થશે તો સૌથી પહેલા આપણે આપણા દેશવાસીઓને પાછા લઈ જઈશું, પરંતુ આજે કેન્દ્ર બેરોજગારીને કારણે યુદ્ધગ્રસ્ત ઇઝરાયલ જતા હજારો લોકોને રોકવામાં અસમર્થ છે। દર વર્ષે 2 કરોડ કોવાલી અને $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા જેવા મોદીના વચનો ચોખ્ખા જૂઠાણા છે। કેન્દ્ર સરકાર ખેડૂતોની જમીનો હડપ કરી રહી છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારની મુલાકાત દરમિયાન કહ્યું કે કેન્દ્ર ખેડૂતોની જમીનો હડપ કરી રહી છે અને અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓને ભેટ આપી રહી છે। વડાપ્રધાન મોદીએ 3 કાળા કાયદા લાવ્યા અને તમારી નજર સામે જે તમારી પાસે છે તે બધું છીનવી લેવાનો પ્રયાસ કર્યો। તેઓએ ધનવાનોનું 14 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું છે, પરંતુ ખેડૂતોનું નહીં। SIMI પરનો પ્રતિબંધ 5 વર્ષ માટે લંબાયો। ગૃહ મંત્રાલયે SIMI પરનો પ્રતિબંધ લંબાવ્યો છે। ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર પોસ્ટ કરીને લખ્યું, આતંકવાદ સામે PM મોદીની ઝીરો ટોલરન્સ પોલિસી હેઠળ SIMIને આગામી 5 વર્ષ માટે UAPA હેઠળ ગેરકાયદેસર સંગઠન જાહેર કરવામાં આવ્યું છે। SIMI ભારતની સાર્વભૌમત્વ, સુરક્ષા અને અખંડિતતાને જોખમમાં મૂકવા, આતંકવાદને પ્રોત્સાહન આપવા, શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે। શિવલિંગની પૂજા કરવા જઈ રહેલા શંકરાચાર્યને પોલીસે અટકાવ્યા। જ્ઞાનવાપીમાં સ્થિત કથિત શિવલિંગની પૂજા કરવા જઈ રહેલા શંકરાચાર્યને પોલીસે જ્ઞાનવાપીના ગેટ પર અટકાવ્યા હતા। શંકરાચાર્યએ પોલીસને પૂછ્યું કે તેઓ તેને સનાતનનું કામ કરતા કેમ રોકી રહ્યા છે। પોલીસે કહ્યું કે તેમને કલમ 144 હેઠળ રોકવામાં આવ્યા છે। આ પછી શંકરાચાર્યએ વિવાદિત સ્થળે જવા માટે લેખિત પરવાનગી માટે અરજી કરી છે। જો પરવાનગી નહીં મળે તો મોટી લડત થશે તેવી પણ ચર્ચા છે।
ઘટાડા સાથે શેરબજારની શરૂઆત. ઘટાડા સાથે શેરબજારની શરૂઆત થઈ છે. BSE નો સેન્સેક્સ 214 પોઈન્ટના ઘટાડા સાથે હાલ 70,925 પર ટ્રેડ કરી રહ્યો છે. NSE નો નિફ્ટી 39 પોઈન્ટના ઘટાડા સાથે 21,482 પર ટ્રેડ કરી રહ્યો છે. M&M ફાઇનાન્શિયલ, કોરોમંડલ ઇન્ટ, ટાટા મોટર્સ, અદાણી પોર્ટ અને L&T ફાઇનાન્સ ટોચના ગેઇનર્સ છે, જ્યારે લાર્સન, ઇન્ડસ ટાવર, ઓર્બિન્દો ફાર્મા અને એસ્ટ્રલ લિમિટેડ ટ્રેન્ડ ટોચના લૂઝર્સમાં સામેલ છે. વિડિયો નિહાળવા બદલ આભાર. આવતીકાલે ફરી મળીશું સવારે 6 વાગ્યે એકદમ નવા અને તાજા સમાચાર સાથે. ગુડ બાય.